શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામ. સિંધી ગ્રંથ પ્રકરણ નંબર 14 આપણે આવ્યા છીએ. પ્રકરણ નંબર 14, आशिक के गुनाह, आशिक का गुनाह. सुनो रूए अर्श की जो अपनी बिता का, जो हमसे भई हमसे लटी भई, ऐसी करे न कोई मुतलक, ऐसी करे न कोई मुतलक. सुनो रूह अर्श. મહામતીજી ઇન્દ્રાવતીજીના તનની અંદર બેસી અને આપણને કહી રહ્યા છે, બતાવી રહ્યા છે કે સુંદર સાથ, તમે સાંભળો કે આપણે જે કર્યું છે, જો અપની બિતક, જો અપની બિતક. હવે અહીંયા જે અપની બિતક જે કહ્યું છે એ બિતક જુઓ એમ કે છે. જો અપની બિતક, કઈ બિતક જુઓ? કે આપણી પરમધામની રહેણી જુઓ, અને અહીંયા છે તો અહીંની રહેણી જુઓ. એટલે કે છે જો અપની બિતક, કે પરમધામની અંદર આપણે એક પલ એવી નથી કે ધણીને ભૂલ્યા નથી આપણે. બસ તું એક પલ એવી નથી. વાહિદત અને ઇસ્મોથી નીકળ્યા નથી આપણે. પરમધામની આપણી રહેણી જો, અને અહીંયા આગળ આવીને આપણી બિતક જો, અહીંની આપણી રહેણી જુઓ. શું કરી રહ્યા છે આપણે? કોણ છે? આપણા ધણી કોણ છે? આપણું ઘર ક્યાં છે? આ બધી જ શુદ્ધ છે, બધી સમજ પડી ગઈ, અને આમાં કોઈ સંશય નથી. અને તેમ છતાં પણ આપણી રહેણી જુઓ કેવી છે. એટલે કે છે જો અપની બિતક. આ અપની બિતક ની અંદર ફેર તમે જુઓ કે શું છે. પરમધામની આપણી રહેણી કેવી છે, અહીંયા આગળ કેવી છે. ધની હોય છે ત્યારે આપણી રહેણી કેવી છે, ધની નથી હોતા ત્યારે આપણી રહેણી કેવી છે. ધની તો આપણને એક પલ માટે નથી મૂક્યા. પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે ધની આપણી સાથે છે ને છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. આપણે કહે છે ધનીના દીદાર નથી થતા, ધની આપણી પાસે નથી, ધની મીઠી વાતો નથી કરતા. ધની તો આપણને પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે. એ શા માટે કરી રહ્યા છે? કોના માટે કરી રહ્યા છે? કઈ નિસ્બતને કારણે કરી રહ્યા છે? આનો વિચાર તો કરો એકવાર. બધું સમજાશે. અને આની અંદર આપણે ડૂબીશું, આની અંદર આપણે ડૂબીશું તો આપણી અસલું નિસ્બત શું છે એ સમજાશે. ધનીની વાતો છે એ સંભળાશે, ધનીના દીદાર પણ થશે. લેગે છે જો અપની બિતક, કે આવું પણ કોઈએ કર્યું નથી એવું આપણે કરીને બેઠા છીએ. કોઈએ નથી કર્યું આવું. લેગે છે જો હમસે લટી ભાઈ, હમસે લટી ભાઈ, કે આપણાથી જે આ ભૂલ થઈ ગઈ છે, કે આપણી માર્ગ ભૂલી ગયા છે. આપણે માર્ગ ભૂલીને બેઠા છીએ. અહીંયા ખેલ જોવા આવ્યા હતા અને ખેલ ખેલી રહ્યા છે. આ મોટામાં મોટી ભૂલ છે. એમાં રલ થઈ ગયા છે. આપણું અસ્તિત્વ ભૂલીને બેઠા છે. આપણે કોણ છે? જીવ સાથે ઉત્પ્રોત થઈ ગયા છે. આપણે જીવ સાથે ઉત્પ્રોત થઈ ગયા છે. અને જીવ સાથે ઉત્પ્રોત થવાને કારણે આપણે જે જીવના સંબંધો છે એ નિભાવી રહ્યા છે. આ વજૂદના સંબંધો નિભાવી રહ્યા છે. જો ધની સાથે આપણે ઉત્પ્રોત થયા હોત તો એ સંબંધો નિભાવત. અને એટલે કે છે હવે કે ભાઈ તું જો, તું કોણ છે? ધની પલ પર કહે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ.
ધણી કહી રહ્યા છે. તું શું કરી રહી છે એ તો જોતું, કે આવું આ દુનિયામાં કોઈ ન કરે એમ કે છે. આવું કોઈ ન કરે. અને દુનિયાના જીવો પણ તમે જુઓ, દુનિયાના જીવો તમે જુઓ, એ આવું કરી રહ્યા છે. એ વજૂદના છે તો વજૂદના સંબંધો નિભાવી રહ્યા છે, નિષ્ઠાબંધ. તો આપણે આપણી આત્મના સંબંધો કેમ નથી નિભાવતા? એમના સંબંધો નિભાવે છે નિષ્ઠાબંધ, તો આપણે આપણા સંબંધો નિષ્ઠાબંધ નિભાવો ને. એટલે આવું કે છે, એસી કરે ને કોઈ મુતલક, એસી કરે ને કોઈ, આવું કોઈ ન કરી શકે. અને એવું આપણે કરીને બેઠેલા છીએ. એટલે ધની કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ, તું શું કરીને બેઠી છે તો જો. પરમધામમાં તે કેવો કોલ કર્યો તો, અને અત્યારે તું શું કરી રહી છું? ધનીએ અહીંયા આવતા પહેલા આપણને એ પણ બતાવ્યું હતું કે હું તમને કહીશ, સમજાવીશ, ઈશારા આપીશ, ચિઠ્ઠીઓ લખીશ, તોય પણ તમે મારું સાંભળશો નહીં. સાંભળીએ છીએ આપણે, જુઓ. કહું તિનકા દેવરા સુનિયો કાનો દોઈ, એ દેખ્યા મેં સહુર કરા, તુમ ભી સહુર કીજો સોઈ. કહું તિનકા દેવરા, તિનકા મીન્સ કે આપણી જે રહેણી છે, જો આપણી બીતક છે, આપણી જે બીતક છે, એ હું તમને બતાવી રહી છું એમ કે છે. તમે તમારા બંને કાન ખુલ્લા રાખીને સાંભળજો. સુંદર સાથ, આપણે બધા પોતપોતાના કાન ખુલ્લા રાખીને સાંભળો. હવે અહીંયા આગળ બંને કાન ખુલ્લા રાખીને સાંભળો, એનો અર્થ શું છે? એક ચિત્તથી, એક ધ્યાનથી તમે સાંભળો. એક ચિત્ત અને એક ધ્યાનથી સાંભળો. મીન્સ આ મહત્વની જે વાત છે, આપણી બીતક, એ મહત્વની વાત છે, એને તમે સાંભળો. આપણી રહેણી છે, અને એ રહેણીમાં આપણે નહીં જઈએ, આપણે એ રહેણીમાં નહીં આવીએ, તો એ આપણો મોટામાં મોટો ગુનો છે. મોટામાં મોટો ગુનો છે. એટલે કે છે, તમે કાન દઈને સાંભળો એમ છે, બંને કાન ખુલ્લા રાખીને સાંભળો. હવે આજે કે છે ને કે બંને સુન્યો કાનો દોઈ, એ એક સખી નો બીજી સખી પર ઈશારો છે. તું સાવચેત થઈ જા. હુકમ નથી કરી રહી, આપણને સાવચેત કરી રહી છે. તું સાવચેત થઈ જાય. કારણ કે જો વાહેદત છે, ત્યાં હુકમ ની જગ્યા તો છે જ નહીં કહીએ. વાહેદત અને ઇશ્ક છે, ત્યાં હુકમની જગ્યા બિલકુલ નથી. આપણને હુકમ લાગે છે, પણ એ એક રૂહ પ્રત્યે બીજા રૂહની જે હમદર્દી છે, એ કહી રહ્યા છે કે હજુ તું આવીને આવી રહી, ક્યાં સુધી તું આવીને આવી રહીશ? એ જે નિસ્બત છે, એ નિસ્બતને કારણે બોલી રહ્યા છે. એટલે કહું તિનકા બેવરા સુનિયો કાનો દોઈ, સુનો કાનો દોઈ, એ દેખ્યા મેં સહુર કર, કે હું આ બધું જોઈ રહી છું એમ કે છે. મેં જ્યારે આની પર વિચાર કર્યો, આની અંદર ડૂબી, ધણીના વચનોની અંદર ડૂબી, ત્યારે મને આ બધું સમજાયું. તમે પણ એ રીતે આ વચનોને વિચાર કરીને જુઓ એમ કે છે. તુમ ભી સહુર કીજો સોહી, તુમ પણ સહુર કીજો સોહી. હું જ્યારે આ વચનો, ધનીના જે વચનો છે, એ વચનો છે, ધનીની જે મહેર છે, ધની મારી પર શા માટે મહેર કરી રહ્યા છે? પલ પલ મહેર કરી રહ્યા છે. શા માટે કરી રહ્યા છે?
શા માટે ધણી મને આપી રહ્યા છે, શા માટે મને આ બધું કરી રહ્યા છે મારા માટે. આની પર જ્યારે મેં વિચાર કર્યો ત્યારે આ બધી વાત મને સમજાય. એમ સુંદર સાથ તમે પણ ધણીના વચનો પર વિચાર કરો. આની પર તમે પણ વિચાર કરો. હવે આજે કહ્યું કે મેં વિચાર કર્યો, તમે પણ વિચાર કરો. અમુક કેટલા બધા સંશયો આપણા દૂર થાય છે ખબર છે? કેટલા બધા સંશયો દૂર થાય છે. પહેલામાં પહેલી તો જે ગ્રંથિ છે, આપણા બધાની અંદર જે ગ્રંથિ છે, કઈ ગ્રંથિ છે? કે ધણીના હુકમથી ખડું છે. ધણીની ઈચ્છા થશે ત્યારે આપણને લઈ જશે પરમધામ. આ એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે બંધાવી દીધી છે, એને દૂર કરો. જો ધણીના હુકમથી ખડું હોય, એમાં કોઈ સંશય નથી. ધણીના હુકમથી ખડું છે, એમાં કોઈ સંશય નથી. પણ એ હુકમ કયો છે એની પર વિચાર કરો. બીજી વસ્તુ કે ધણી જો આપણને લઈ જવાના હોય તો પછી આ વાણી શા માટે લઈને આવે? શા માટે આપણી પર આટલી બધી મહેર કરી રહ્યા છે? શા માટે પલ પલ આપણને કહી રહ્યા છે? જો એમને જ પાછા લઈ જવાના હોય, શા માટે ઇન્દ્રાવતીજી આટલી મહેનત કરી રહી છે આપણી સાથે, બતાવી રહી છે કે મેં વિચાર કરીને જોયું. તમે પણ વિચાર કરો આની પર. તમે પણ આની પર વિચાર કરો. એટલે જે ભ્રમ છે એ ભ્રમ કાઢી નાખો. જે ભ્રમ છે એ ભ્રમ કાઢી નાખો કે ધણી આપણને લઈ જશે પરમધામ. હા, ધણી અવશ્ય પરમધામ લઈ જશે, એમાં કોઈ સંશય નથી. પણ એના માટે લાયક બનો, ત્યારે લઈ જશે. સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. સુંદર બની જાઓ, તને લઈ જશે તો સુંદરતા મળશે. એટલે કે આની પર તમે વિચાર કરો. એમ કે છે पीछे जो दिल में आवे साथ के आपन करेंगे सो ही भली रोवे तहकीकत गए हाथ पटके रोवे. पीछे जो दिल में आवे साथ के. હવે અહીંયા આગળ પડદો ફાસ કર્યો છે કે તમે આની પર વિચાર કરો. અને જો તમારા દિલની અંદર જે કંઈક આવે પીછે કોઈ, હવે કે છે ને પીછે જો દિલ में આવે साथ के. હવે પીછે કેમ લખ્યું છે? પછીનું કારણ શું? पीछे जो दिल में आवे, પીછે લખ્યું છે એની પાછળનું કારણ શું? કે અત્યારે જે ધણીના જે વચનો છે એ વચનો આપણે અંતસ્કરણથી સાંભળી રહ્યા છીએ. અંતસ્કરણ. અને એ વચનો પર જ્યારે આપણે વિચાર કરીશું, અંદર ડૂબીશું, એનું મનન કરીશું, બે કાનોથી એને સાંભળીશું આ વચનોને, મીન્સ એનું ચિંતન કરીશું, એની મનન કરીશું કે ધણીએ મને આ શા માટે કરીશું. અને ત્યારે જ્યારે તમારા દિલની અંદર જ્યારે વિચાર આવે, એટલે કે જે પીછે જો દિલ में આવે साथ के, आपन करेंगे सो ही, आपन करेंगे सो ही. એટલે કે છે ધણીના વચનોને જો આપણે વિચારીશું અસલ અકલથી, અને એ જે દિલની અંદર જે ભાવ આવે એ કરવાનો છે. આપણે તો આની પર તો વિચારતા નથી. અહીંયા તો આપણે જે સાંભળ્યું એ અંતસ્કરણની અંદર સાંભળ્યું પછી તરત એનું રિએક્શન આવી જાય. તરત દિલની અંદર તો જવાનું નહીં. દિલના દરવાજા તો બંધ રાખીને આપણે બધા બેઠા છે. કોઈ સુંદર સાથ અહીંયાથી બતાવ્યું
અહીંયા આપી દીધું. એક વાત કહું પર પહેલા કે એક વેપારી છે. હવે જે વેપારી છે તો બજારમાંથી માલ લાવે છે. બજારમાંથી માલ લાવ્યો અને જે ભાવે લાવ્યો એના એ જ ભાવે વેચી દે છે. એના એ જ ભાવે વેચી દે છે. તો એને શું મળ્યું? એને મળ્યું શું? કશું નહીં મળ્યું. હવે આ સંસારની અંદર એને કશું ન મળ્યું તો પછી એ કામ કરશે ખરો? અને આપણે એ કામ કરી રહ્યા છીએ. એ વેપારી પોતાની પાસે કશું નથી રાખતો અને જે ભાવ લાવે છે બધું વેચી દે છે. તો એના હાથમાં પાછળથી થન ગોપાલ હતો એવો ને એવો, કોરો ને કોરો. એમ આપણે પણ કોઈ પણ સુંદર સાથ આપણને બતાવે છે અને બતાવે ને પછી એનું એ જ આપણને બીજાને આપણે આપી દઈએ છીએ. આની પર વિચાર નહીં કરવાનો, આની અંદર ડૂબવાનું નહીં કે શા માટે બતાવ્યું, કેવી રીતે બતાવ્યું, શું કારણ છે. આની પર વિચાર નથી કરતા કોઈ દિવસ આપણે. અને સીધું અહીંયા આવ્યું, અહીંયા મોકલી દીધું. હવે જો આપણે એની પર વિચાર કર્યો હોય, એની પર મંથન કર્યું હોય તો આપણા દિલમાં આવે કે ના આવે? એ ભાવ આપણા દિલમાં આવે કે ના આવે? પછી બતાવો ને. आपन करेंगे सोई, पीछे जो दिल में आवे साथ के, आपन करेंगे सोई. આપણી રહેણી બદલાશે અવશ્ય. દિલમાં આવ્યા પછી આપણી જો રહેણી ન બદલાય તો આપણે બ્રહ્મસૂત્ર કહેવાને લાયક નથી. ભૂલી રોવે તે હકીકત. અને આ જે ભૂલ કરશે એને રોવાનો સમય આવી જશે. એમાં કોઈ સંશય નથી. એમ આ જે ભૂલ કરશે, ધનીના વચનો સાંભળી અને જો દિલની અંદર નહીં આવે, પીછે જો આવે દિલ में, જો દિલની અંદર નહીં લાવે તો આ જે ભૂલ છે એ પાછળ એને રોવાનો વારો આવશે. પછી ભલે 1000 વાર પારાયણ પૂરા કર્યા હોય, એમણે 1000 વાર એમણે વાણી વાંચી હોય, 1000 વાર વાણી સાંભળી, પણ જ્યાં સુધી ધનીના વચનોને તમે દિલની અંદર નહીં લઈ જાઓ, આની પર વિચાર નહીં કરો, ત્યાં સુધી તમારો ભાવ છે એ ભાવ આવશે નહીં. હા, જાહેર દ્રષ્ટિથી અમે આ કરી રહ્યા છીએ, દુનિયાને બતાવવાની શી જરૂર છે? દુનિયાને દેખાડો કરવાની જરૂર નથી. આપણે શું કરી રહ્યા છીએ? સૂરજનો ઉદય થાય, બધાને ખબર પડી જાય. સૂરજ કહે છે કે હું આટલો ગરમ છું ને આ છે તે છે, મારો પ્રકાશ આટલો બધો છે. કોઈ દિવસ કહે છે ખરું? તો એનો ઉદય થાય તો બધા જોઈ લે. આપણે બતાવવાની કોઈની જરૂર નથી. કહેવાનો મતલબ બીજું કશું નથી કે આપણે આ વચનોની અંદર જે ડૂબીશું, જયારે ડૂબીશું આપણે, તો ઓટોમેટિક બધું સ્ફુરિત થતું જશે. ઓટોમેટિક ધણી આપ્યા જ કરશે. અને એ જે દિલની અંદર જે આવે અને આપન કરેંગે સોહી, અને એ માર્ગ પર ચાલીશું. આપન કરેંગે સોહી મીન્સ આપણે એ માર્ગ પર ચાલીશું, અને એ માર્ગ પર ચાલીશું તો મંજિલ દૂર નથી. કઈ મંજિલ? ધણીના ચરણોની અંદર જાગૃત થવું, ધણીના વચનો સાંભળવા, ધણીના દીદાર થવું, દૂર નથી. અને આ જો જે નહીં કરે એને પસ્તાશે. આમાં કોઈ સંશય નથી. એટલે કે જે ભૂલી રોવે તે હકીકત. જો આને ભૂલી ગઈ, જો આ માર્ગ પર ન ચાલી, એને અહીંયા પણ પસ્તાવો અને પરમધામની અંદર પણ પસ્તાવો થશે.
મુખ ઊંચું કરીને જોશે નહીં. અને જે પેલા માર્ગ પર ચાલી, જે બતાવ્યો એ માર્ગ પર ચાલી, તો અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન. એટલે કે છે એ જો અપની બીતક, એ જો અપની બીતક, આ જે બીતક છે હું તમને બતાવી રહ્યો છું. આપણો અસલ માર્ગ આ છે. એક સરસ આની અંદર ઉદાહરણ આપો, સાંભળજો સુંદર સાહેબ. આજે કોઈ સખીએ એક સખીએ બીજી સખીને કહ્યું, કટુ વચન કહ્યા. હવે કયા તો ખરા, એટલે પેલીના એનું અંતસ્કરણ ચાલુ થઈ ગયું કે મને આવું એમણે કેમ કહ્યું. એની પર વિચાર 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 કેટલો વિચાર કરે છે. અથવા કોઈ દેરાણીએ કહ્યું હોય કે જેઠાણીએ કહ્યું હોય કે આ પડોશીએ કહ્યું હોય, તો આપણે એની પર કેટલો વિચાર કરીએ છીએ કે આવું મને કેમ કહ્યું. અને એ વિચાર કર્યા પછી તમે એનું સોલ્યુશન લાવો છો વિચારમાં ને વિચારમાં. અને સોલ્યુશન લાયા પછી તમે જ્યાં સુધી એને કહો નહીં ત્યાં સુધી તમને સંતોષ ન વળે. છે કે નહીં આવે? જ્યાં સુધી એને તમે કહો નહીં પાછું ત્યાં સુધી તમને સંતોષ ન વળે. એનું એ જ મનની અંદર ફર્યા કરે. તો આ ધનીના વચનો કેમ નથી ફર્યા કરતા? ધનીના વચનો કેમ નથી ફર્યા કરતા? એના એ જ વચનો આપણે બસ ઘૂંટ્યા કરે ને રટ્યા કરો ને. એને કારણે જે દિલની અંદર જે આવશે એ માર્ગ પર ચાલો, મંજિલ મળી જશે. અને આની પર કોઈ વિચાર નહીં કરે, કશું તો રોવાનો વારો આવશે. એટલે કે છે ભૂલી રોવે તે હકીકત, ભૂલી રોવે તે હકીકત, ગયે હાથ પટકતે રોઈ. પછી હાથ પટકવાના બીજું કશું ના રહે. તોબાના દરવાજા બંધ થઈ જશે. ચેત સકો સો ચેત્યો. આ બીતક છે આપણી, આ રહેણી છે આપણી. અહીંયાથી લઈ અહીંયા આપવાનું એ રહેણી નથી આપણે. કહેવાનો મતલબ શું છે આની અંદર? આની અંદર કહેવાનો શ્રીનિકાર શરૂ થયો. આની અંદર કહેવાનો મતલબ શું છે કે ધની આપણને જે ઇલમ આપ્યો, ધની આપણને જે ઇલમ આપ્યો, હવે ધનીના દિલની જે ન્યામત છે, સાંભળજો સુંદર સાહેબ, ધનીના દિલની જે ન્યામત છે, ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ધની આપણને ઇલમ આપી રહ્યા છે, આમાં કોઈ સંશય નથી. બેસક કરી દીધા છે, ઇલમ આપી રહ્યા છે. હવે જો એ ઇલમ આપ્યો અને એ ઇલમ આપણે વેચી દીધું, જેમ આવ્યું કોઈએ કહ્યું ને કોઈને બીજા બતાવી દીધું, તો શું કરશે કે ઇલમ છે એની સાથે જોશ પણ આવશે, એની પાછળ હુકમ પણ આવશે. કારણ કે આપણા દિલની ઈચ્છા છે આપણે કોઈને બતાવીએ, એટલે હુકમ પણ આવ્યો, જોશ પણ, ધનીનો જોશ પણ આપણે સાથે આવ્યો. છૂટું શું પડી ગયું? ઇશ્ક છૂટો પડી ગયો. ઇશ્ક છૂટો પડી ગયો. હવે સાંભળજો, હવે આ જ વચનો છે, ધનીના આ જ ઇલમ છે. અને એ ઇલમને આપણે જ્યારે દિલથી વિચારીશું એ વચનોને, અને દિલથી વિચારીશું, એનું મંથન કરીશું, મનન કરીશું અને દિલથી વિચારીશું, તો પછી દિલ કે છે એ પ્રમાણે ચાલીશું કે નહીં ચાલીએ? દિલમાં તો છે શું? આપણા દિલની અંદર છે શું? વાહિદત અને ઇશ્ક સિવાય કશું નથી, સચ્ચાઈ સિવાય કશું નથી. દિલની અંદર વાહિદત અને ઇશ્ક અને સચ્ચાઈ સિવાય કશું નથી. કોઈ પણ ખોટું કાર્ય કરીશું આપણે, સંસ્થાનું ઉદાહરણ, કોઈ પણ ખોટું કાર્ય કરતા પહેલા આપણે અચકાઈએ છીએ. એ કોણ અચકાવે છે? આપણે અચકાઈએ છીએ કોઈ પણ ખોટું કાર્ય કરતા પહેલા. એ કોણ અચકાઈ રહ્યું છે? વિચાર કરો. અને એની ઉપર વટ થઈને જે કાર્ય કરીએ છીએ એ કોણ કરી રહ્યું છે? આપણી આત્મ છે. એ આત્મ આપણને રોકી રહી છે, તું આ કાર્ય ન કરીશ. અને એની ઉપર વટ થઈને જે કાર્ય કરી રહ્યું છે એ મન કરી રહ્યું છે, અંતસ્કરણ કરી રહ્યું છે.
એટલે દિલ અને અંતસ્કરણ એનો આપણે અનુભવ કરી લીધો છે. અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર, આ સંસારની અંદર વધતા ઓછા પ્રમાણે બધાએ આ અનુભવ કર્યો છે, અને છતાં પણ આપણે આની પર વિચારતા નથી. તો પાછળ પસ્તાવાનો વારો આવશે, રોવાનો વારો આવશે. ગયે હાથ પટકતે રોય, ગયે હાથ પટકતે રોય. આમાં કોઈ સંશય નહીં, રોવાનો વારો આવશે. તીન વાસ્તે ક્યાં ભૂલીએ, તીન વાસ્તે ક્યાં ભૂલીએ. આના માટે કે આપણે શા માટે ભૂલીએ? આપણી વિતક છે, શા માટે આપણે ભૂલીએ? આપણી રહેણી કેવી હોવી જોઈએ? કોઈ વચન આપ્યા, આની પર વિચારવાનું ને બીજે દાડ. કોઈ વચન કહ્યું, આજે બતાવ્યું, કાલે પૂછે તો બ્લેન્ક સિલેટ, કશું જ નથી. શું આનો શું અર્થ છે? આજે બતાવ્યું, કાલે પૂછીએ, આજે આપણે બતાવ્યું ને સત્સંગ પછી પૂછીએ તો પણ કશું નથી. સત્સંગ પછી પૂછીએ, ચર્ચાની અડચણી જે કરવાની છે એમને કહીએ તો પણ કશું નથી બોલી શકતું. બીજા દિવસની વાત તો છોડો. એનો મતલબ કે એક કાને સાંભળે છે, બીજા કાને બહાર કાઢી નાખીએ છીએ. આપણે દિલથી આ વચનોને લેતા નથી. દિલથી આ વચનોને નથી લેતા. આપણા ઘરની વાત છે અને આપણને ન સમજાય. આપણા આ બધી બીજું કશું નથી, આત્મ જ્ઞાન બીજું કશું નથી. આપણા ઘરની બધી વાતો છે, અને એ ઘરની વાતો અહીંયા આવીને આપણે ભૂલ્યા છે તો ધની યાદ કરાવી રહ્યા છે. બસ આ જ તારતમ જ્ઞાન છે. અને બ્રહ્મવાણી કેમ કહેવામાં આવે છે, એની પાછળનું કારણ શું છે? કે આપણે ત્યાંથી આવેલા છે, અખંડમાંથી આવેલા છે, સત્વથી આવેલા છે. બ્રહ્મ સૃષ્ટિ છે અને એમના માટેની છે વાણી. આપણે બ્રહ્મ સૃષ્ટિ છે તો એમના માટેની વાણી તો બ્રહ્મવાણી. અને આપણા ઘરની વાતો આપણને સમજાવવી પડે. ભાઈ મને યાદ નથી રહેતું, તો તું તારા ઘરની છે કે નહીં પહેલા એ તું વિચાર કર જાતે. જો તારા ઘરની હોવ તો તારા ઘરના વચનો વિચાર કર. જેમ એનું એક ઉદાહરણ સાંભળો. કેમ આ વારે ઘડી કહેવું પડે છે? કારણ કે આપણી વૃત્તિ નથી બદલાતી, એટલા માટે. આપણી વૃત્તિ નથી બદલાતી, આપણી રહેણી નથી બદલાતી. એક ઉદાહરણ કે ફરિયાની અંદર બાળકો રમી રહ્યા છે. ફરિયાની અંદર બાળકો રમી રહ્યા છે, બહુ અવાજ કરી રહ્યા છે. તો કોઈ મુખિયા આવીને કે ભાઈ અવાજ ના કરો, અહીંથી દૂર રમવા જાઓ, ગમે તે વચનો કે એમને, થોડા કટુ વચનો પણ કે, તો એની અસર બીજા બધા બાળકોને થશે ના. પણ જે એના નિસ્બતી હશે, એ નિસ્બતીને તરત અસર થશે કે નહીં થાય? ઘરના છોકરાઓ હશે એમને તરત અસર થશે, અને એ અસર એમને થઈ અને થયા પછી બીજા બાળકોને પણ કહેશે ભાઈ અવાજ ન કરો, અવાજ ન કરો. જો તમે અવાજ કરશો તો અમે તમારી સાથે નહીં રહીએ, અમે મારા ઘરે પાછા જતા રહીશું. કે ન કે? સુંદર સાથ વિચાર કરો. એમ આ જે ધનીના જે વચનો છે એ વચનો બીજા તો નહીં લે. જેમ બીજા બાળકો આ વચનો નહીં લે, ધ્યાનથી નહીં સાંભળે, પણ જે નિસ્બતી છે એ તો ધ્યાનથી સાંભળશે ને, અને એ માર્ગ પર ચાલશે કે નહીં ચાલે? એટલે કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. હું તો મારી ઉમત માટે કહી રહી છું. એમ ધની આપણને બધાને કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. પણ આની પર વિચાર કોણ કરશે? દિલથી કોણ લેશે આને? કે જે નિસ્બતી હશે એ જ લેશે, બીજું કોઈ નહીં લઈ શકે. તો હવે આપણી સાથે વિચારો કે આપણે નિસ્બતી છે. નિસ્બતી છે તો આપણા જ ઘરની વાતો આપણે કેમ ભૂલીએ છીએ? આપણા ઘરની વાતો છે આ બધી.
ખેલની અંદર આવતા પહેલા ત્યાં આગળ શું કરી રહ્યા છે એ બધી વાતો છે. ખેલની અંદર આવતા પહેલા શું બધી વાતો થઈ એ વાતો છે. આ બ્રહ્માંડ કેવું છે આ બધી વાતો છે. બીજું કશું નથી આની અંદર. પણ આપણી વૃત્તિ નથી. આપણી વૃત્તિ નથી એટલે યાદ નથી રહેતું. નહીં તો અને પાછું શું કે છે? અને પાછું શું કે ભાઈ હવે તો ઉંમર થઈ મને યાદ નથી રહેતું. હવે તો ઉંમર થઈ યાદ નથી રહેતું. એનું પણ ઉદાહરણ બતાવું કે દીકરે 5,000 રૂપિયા આપ્યા હોય, 5,000 રૂપિયા આપ્યા હોય અને 5,000 રૂપિયા આપ્યા પછી 6 મહિના પછી કે એ દીકરો કે માં મેં તને 10,000 રૂપિયા આપ્યા હતા, એમાંથી તારી પાસે જો થોડા પૈસા વધ્યા હોય તો મને તું આપ. તારી માં તરત બોલશે. 6 મહિના પછીની આ એક જ વાર વાત થયેલી છે અને 6 મહિના પછી જે વાત થઈ રહ્યા છે ત્યારે માતા કહેશે કે તે મને 10 નથી આપ્યા, તે મને 5 જ આપ્યા હતા. તરત બોલશે. એ કેમનું યાદ રહ્યું? યાદ ન રહેતું હોય તો તમે તમારા સ્વજનો સાથે, તમારા પરિવાર સાથે જે બધી વાતો કરો છો એ બધી કેમની યાદ રહેશે? કારણ કે એ વાતોની અંદર તમને રસ છે, આનંદ છે, એટલા માટે યાદ રહે છે. એ જ રીતે જે આપણા ઘરની વાતો છે આની અંદર જો આપણને રસ હોય, આનંદ હોય, બધું યાદ રહે. પણ એ વૃત્તિ નથી આપણી, નિષ્પત્તિ નથી આપણે. હવે આવું તો ન કહેવાય કે નિષ્પત્તિ નથી, પણ આ કહેવા માટે આપણને દિલમાં ચોટ લાગે. આ કહેવા પાછળનો ઇન્ટેન્સ શું છે કે આપણને દિલમાં ચોટ લાગે કે હા યાર મને બ્રહ્મ સૂચના કહ્યું. તો મહેનત કરો એના માટે. વચનોને દિલથી જ્યાં સુધી નહીં લો, વચનોને દિલની અંદર જ્યાં સુધી વાગોડશો નહીં, ત્યાં સુધી આ સમજાશે નહીં. આપણા લક્ષ્ય સુધી પહોંચીશું, આપણી રહેણી બદલાશે. એટલે કે જે 3 વાસ્તે ક્યાં ભૂલીએ, 3 વાસ્તે ક્યાં ભૂલીએ? શા માટે ભૂલીએ આપણે? પણ આપણે તો પડી પટોળી ભાત ફાટે પણ પીટે નહીં. આપણે તો આવા છીએ. સત્સંગ પચ્યો નથી અને આપણે તો માયાની અંદર. તમે રાજી બેસો હું તો આ ચાલી માયા. આની પર ભલે માયાનું કાર્ય એવું નથી, આનો મતલબ એવો નથી કે માયાનું કાર્ય ન કરો. કરો, અવશ્ય કરો, પણ કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ એની પાછળ. આપણી ફરજ છે, ફરજ પૂરી કરો. આ વજૂદ છે, વજૂદ મને ચલાવવા માટે જોઈશે, એમાં કોઈ સંશય નથી. કરો પણ આપણે મરો નહીં. આપણે મરી રહ્યા છીએ, મરી રહ્યા છીએ એની પાછળ. દ્રષ્ટિકોણ બદલી દો. એટલા માટે આપણને કહે છે 30 વાસ્તે ક્યાં ભૂલીએ, હાથ આએ અવસર. આ અવસર હાથમાં આવેલો છે, ફરી આ અવસર આપણને મળવાનો નથી. આ અવસર હાથમાં આવેલો છે. કયો અવસર? 28મું કળિયુગ. તાર તો તરત બોલી જશે આ અવસર. કયો અવસર? તો 28મું કળિયુગ છે. ભારત ભૂમિ હિન્દુસ્તાનની અંદર આપણને આ મળ્યું છે. તારતમવાણી મળી છે. આ અવસર ફરી મળવાનો છે. હવે તારતમવાણી મળી એટલું ઇનફ નથી સુંદર સાથ, એટલું ઇનફ નથી. પણ એ વાણી આપણને શું કહી રહી છે, શું બતાવી રહી છે એ પણ હવે તો સમજાવી રહ્યા છે. એ અવસર હવે તો ડીશ તૈયાર છે, ભોજન પણ પીરસી દીધેલું છે. હવે તમને ખવડાવી રહ્યા છે. આપણે ખાલી એને ચાવવાનું જ છે. હવે ચાવી અને એનો રસ લેવાનો છે. એટલું જ કાર્ય કરવાનું છે. આપણે તમારા મુખમાં પણ કોળિયો મૂકી રહ્યા છે, મુખમાં કોળિયો મૂકી રહ્યા છે. એને ચાવીને રસ જ લેવાનો છે. મીન્સ કહેવાનો મતલબ કે તમારે ઘરની બહાર ક્યાંય જવાનું નથી. ઘેર બેઠા તમને વાણી મંથન એક એક ચોપાઈ તમને સમજાવી રહ્યા છે. એ વાણી પર તમારે વિચાર કરવાનો છે, દિલની અંદર લેવાનો છે અને એનું રસપાન કરવાનું છે.
બસ આટલું જ કાર્ય કરવાનું છે. આ વચનોને તમે દિલથી વિચારો, આની અંદર મંથન કરો, મનન કરો, ઊંડા ઉતરો અને આ રસપાન કરો. એ રસને લો તમે, અને એને લેતા જઈશું. એક સમય એવો આવશે, આપણી રહેણી બદલાઈ જશે. આ નથી થતું આપણાથી. એટલે કે જે આ અવસર ફરી પાછો નથી મળવાનો, આ તન પાછું નથી મળવાનું. આપણે શું કરી રહ્યા છે, કયા માર્ગે ચાલી રહ્યા છે, જુઓ તમે. हाथ आयो अवसर, 3 वास्ते क्यों भूलिए, हाथ आए अवसर. जो पीछे जाए पछतावना, क्यों आगे देखना चले नजर. પાછળથી પસ્તાવાનો વારો ન આવે એટલે કે છે આ નજર ખોલીને ચાલો. હાય મેં આ શું કર્યું? લક્ષ્મી ચોલ્લો કરવા આવી અને આપણે કપાળ ધોવા જઈએ, એ ન કરો. આ એક કહેવત છે કે લક્ષ્મી ચોલ્લો કરવા આવે અને આપણે કપાળ ધોવા જઈએ તો એ છે મીન્સ આ અવસર, જે આ તક મળી છે, આ અમૂલ્ય તક છે, એને તમે ન ગુમાવો. 1 કરોડો રૂપિયા કરતા પણ અમૂલ્ય છે આ. એટલે કરોડો રૂપિયા જે જોઈએ છે એને આપો, પણ એના કરતા અમૂલ્ય છે આ અમૃતવાણી. એ તો આ વજૂદ છે. કરોડ રૂપિયા કોઈ આપશે તો આ વજૂદ છે, ત્યાં સુધી એને વાપરશો. પણ જ્યાં મળી રહ્યું છે એટલું મૂલ્યવાન છે કે એનું કોઈ મૂલ્ય જ નથી, અમૂલ્ય છે. આનું કોઈ મૂલ્ય જ નથી, એટલું કિંમતી છે. પણ આપણે એને છે ને સોનાની જાર પાણીમાં નાખી છે. જેમ એક ખેડૂતની વાત છે, સરસ ઉદાહરણ છે. જો તમે, ખેડૂતની વાત છે. ખેડૂત તનતોડ મહેનત કરે છે, પણ એને ખાવાનું હોતું નથી, ન મળે. એટલે લક્ષ્મીજી વિચાર કરે કે ભગવાનજી આવું શા માટે કરી રહ્યા છે આની સાથે, કે આટલું બધું વ્યક્તિ મહેનત કરે છે અને એને કશું મળતું નથી. એટલે લક્ષ્મીજી ભગવાનજીને કહે છે કે તમે આવું શા માટે કરી રહ્યા છે એની સાથે? તો કે એના નસીબમાં નથી, કે એના નસીબમાં નથી, હું શું કરું? કે એટલે લક્ષ્મીજી કે ના, તમે એને આપતા નથી. એટલે વિષ્ણુ ભગવાન ને લક્ષ્મી જોડે આ સંવાદ થઈ રહ્યો છે. તમે ભગવાન કે તારે જોવું છે કે આ કે, તો એમણે આપ્યું. ખેતમ ખેડી રહ્યો હતો અને ખેડતા ખેડતા અંદર ચરુ નીકળ્યો, અને ચરુની અંદર હીરા હતા ભરેલા, પથ્થર હતા. એને શું કર્યું? ખેડૂત એ ચરુ નીકળ્યો ને તો ખેતરની સાઈડ પર મૂકી દીધો, છેડા પર મૂકી દીધો કે આ ક્યાં નીકળ્યું, અને તો એનું કામ કરવા લાગ્યું. સીઝન થઈ એટલે જે એની અંદર જે ચરુ નીકળ્યો એમાંથી જે પથ્થર જેવું હતું, એ પથ્થર મારીને જનાવરો ઉડાડતો હતો. અનાજ આપીને પેલાને બધું પતી ગયું, હાથમાં કશું ન રહ્યું. તો વાણિયા પાસે જાય છે, ભાઈ મને તું ખાવાના પૈસા, મારી સીઝન થશે એટલે હું તને આપી દઈશ. કે આ રીતે કે હું કાયમ ના આપું કે છે, તું મને કશું આપ એમ કે છે, તો આપું તને. કે મારી પાસે કશું નથી, પણ કે છે આ એક પથ્થરો છે, કે જો તને મારી પર વિશ્વાસ હોય તો આ પથ્થર આપું તને. આ પથ્થર આપું કે તને, જો મને વિશ્વાસ, તો પથ્થર આપું છું, જો તને વિશ્વાસ હોય તો તું મને આપ. હવે પેલા વાણીએ પથ્થર જોયો, હવે પારખું હતો, એને તો ખબર હોય આ તો ભાઈ કિંમતી છે. તો એ વાણીએ કહ્યું એને કે ભાઈ આ પથ્થર છે ને, તારી 7 પેઢી તું જમીશ ને તોય ખૂટે નહીં, એટલું મૂલ્યવાન છે. તારે પેલાને પસ્તાવો થાય છે કે હાય આ બધા પથરા તો મેં જનાવરો ઉડાવવાના. એમ આપણને જે આ અમૂલ્ય મળ્યું છે એને તમે ન ઉડાવી દો. એક કાને સાંભળી, બીજા કાને ન. આ માયાના મોહ માટે એને ન વેઠી મારો. આ અમૂલ્ય તક છે. જેમ વાણીએ જે છે એ પથ્થરને ઓળખી લીધો અને એનું મૂલ્ય શું છે સમજી લીધું, એમ આપણે આ વાણીનું જે મૂલ્ય શું છે એને સમજી લો એકવાર.
આ અમૂલ્ય તક છે, એ તક ન ગુમાવો, નહીંતર પાછળ પસ્તાવાનો અને રોવાનો વારો આવશે, બીજું કશું નહીં થાય. જો પીછે જાય પસ્તાવના, હવે કે આપણને ખબર છે જો આને ભૂલીશું તો પસ્તાવાનો વારો આવશે આવશે ને આવશે, તો પછી આપણે શા માટે ભૂલીએ? તો પછી આપણે શા માટે ભૂલીએ? તો કે છે ક્यों आगे देख न चले नजर, क्यों आगे देख न चले नजर. પાછળ જો પસ્તાવાનો વારો આવતો હોય તો પછી અત્યારથી સાવધાન કેમ ન થાય, સચેત કેમ નથી? આપણે ગેમ ખેલતા હોઈએ, રમત રમતા હોઈએ અને હરીફાઈની અંદર ઉતર્યા હોઈએ, આપણને ખબર છે કે જો આની અંદર આપણે હારી જઈશું તો ઘેર જવાનું છે, તો આપણે એને કેટલી સાવધાનીથી રમી રહ્યા છીએ. એક વાર કેટલી સાવધાનીથી રમી રહ્યા છે, એમ અહીંયા આગળ પણ એને સાવધાની આપણે કેમ નથી વર્તતા? પાછળ આપણને ખબર છે પસ્તાવાનો જ વારો છે, તો અત્યારથી આપણે સાવધાન કેમ નથી? આની પર દિલથી વિચાર કરો, આની પર શું કરી રહ્યા છે આપણે, ક્यों આપણે સાવધાન છે? હા, માયાના કાર્યની અંદર આપણે સાવધાન છે, ધણીના કાર્યમાં થશે રહેશે. હજુ તો ઘણો બધો સમય છે. આ ઉંમરની અંદર તમને ફરી લેવા દો ને, આ ઉંમરની અંદર તો અમારે જે કરવું એ કરી લેવા દો. ન જાને ઇન શ્વાસ કો આવન હો ન હો. જે મળ્યું છે જેટલું કાતો એટલું બારીક કાંતી લો ને બીજાને કંતાવી. પ્રકાશ આવી ગયો, કાતવાનું પકડાવ. આપણે પણ બારીક કાતીએ ને બીજાને પણ કંતાવીએ. એવું ન કરો કે કોઈ તકલીફ પણ નથી ચડાવતું, કોઈની તકલીફ તોડવાનો પ્રયત્ન ન કરો. કંતાઓ બારીક. આપણું જીવન આ છે. અપની ગીરો આશિક, હવે આપણને બળ આપી રહ્યા છે. અપની ગીરો આશિક. અહીંથી આગળ જવાનું મન નથી થતું. अपनी गिरो आशिक, कहावत है मीने ईना, चलना देख के कहत हो ए अकल दई तुम्हें कीन. કે अपनी गिरो आशिक, આપણી ગીરો કઈ છે? બ્રહ્મ સૃષ્ટિ શું છે? કોણ છે? પરમધામની અંદર આપણે શું દાવો કર્યો હતો? ધનીના આશિક છે. અષ્ટપહરની સેવા જુઓ, આપણી વિતક જુઓ, પરમધામની અંદર આપણી રહેણી જુઓ, તો ધનીના આપણે આશિક છે, ઓતપ્રોત છે ધની સાથે. આપણે ધની સાથે ઓતપ્રોત છે પરમધામની અંદર, પરમધામની વિતક, પરમધામની રહેણી. હવે જો આપણે આશિક હઈએ, હવે જો આપણે આશિક હઈએ, અપની ગીરો આશિક, કે બ્રહ્મ સૃષ્ટિ કોણ છે? એ તો કે આશિક છે. હવે એટલું પૂરતું નથી, આપણે દાવો પણ કરી રહ્યા છે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે બધા દાવો પણ કરી રહ્યા છે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે. તો આપણે જો બ્રહ્મ સૃષ્ટિનો દાવો કર્યો હોય તો આપણી વૃત્તિ કે આપણી રહેણી કેવી હોવી જોઈએ? જાતે વિચારો. આપણી ગીરો તો આશિક છે, આશિકી જેવી રહેણી છે આપણી ગીરોની, અને આપણે એની અંદરના એક છીએ. બ્રહ્મ સૃષ્ટિનો આપણે દાવો છે, મીન્સ આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છીએ, તો પણ આપણી રહેણી આશિક જેવી હોવી જોઈએ. હા, તો આપણી રહેણી આશિક જેવી છે? તો હા છે, એમાં કોઈ સંશય નથી. આપણી રહેણી આશિક જેવી છે, એમાં કોઈ સંશય નથી. ક્યો છે? તો વજૂદના જે સંબંધો નિભાવી રહ્યા છે ત્યાં આપણી આશિકી છે. આપણે બધા જે વજૂદના સંબંધો નિભાવી રહ્યા છે ત્યાં આશિકી છે. કારણ કે આપણા જે ઓરિજિનલ ગુણ છે એ જતા નથી.
તો આપણી આશિકી ત્યો નિભાવી રહ્યા છે. હવે ધની કે છે એને ઉલટાવી દે તું. મેરી રૂહ તું આંખે ખોલ. તું આંખે ખોલ, તું શું કરી રહી છે? જો તું ક્યાં આશિકી નિભાવી રહી છે? તું તો મારી આશિક છે. તું તો મારી આશિક છે. આ માયાની આશિક કેવી રીતે બની ગઈ? સુંદર સાથ વિચાર કરો. તું તો મારી આશિક હતી. પરમધામની અંદર તું હતી, તાર તો તે આશિકનો દાવો કર્યો હતો મારી સાથે. તું તો મારી આશિક હતી. અહીંયા ખાલી જોવા આવી તો આની આશિક થઈ ગઈ તું. આવું તો ચાલતું હશે? કયા આશિક છે? એટલે કે છે જે સુરતા છે એ સુરતાને ફેરવો તો નૂરતા બની જશે. આપણી જે દ્રષ્ટિ જે બહાર છે એ બહાર દ્રષ્ટિ છે અને ભીતર લાવો તો તને ચરણોમાં જાગૃત થઈ જશે. અને આ કોણ કરશે? જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ કરશે, બીજું કોઈ ન કરી શકે. બ્રહ્મ સૃષ્ટિ હશે એ કરશે. જે ગીરોની અંદર પોતાને ગણાવી રહ્યા છે, એટલે જે કહે છે ને 3 વાર ઓકે, અપની ગીરો આશિક કહાવત હે મીને ઇન, કહાવત હે મીને ઇન. આપણે પણ બ્રહ્મ સૃષ્ટિનો જે દાવો કરી રહ્યા છે તો જો બ્રહ્મ સૃષ્ટિ હશે એ કરશે. કંઠી બોધવાથી પ્રણામી નથી થઈ ગયા આપણે બધા, કે વાણી સાંભળવાથી આપણે પ્રણામી નથી થઈ ગયા. પરમધામ જવાશે એવું ન માની લો. કંઠી બોધી, રોજ મંદિરે દર્શન કરવા જશો એટલે પ્રણામી થઈ ગયા અને પરમધામ જશો એ ન માની લો. વિચાર્યો. બાહ્ય દેખાડો કરવાથી ધામ નહીં જવાય. બાહ્ય દેખાડો કરવાથી કે હું આટલું બધું કરી રહ્યું છું, આ છે કે છે, એમાં બુઝરગી આવશે, અવશ્ય આવશે. બાહ્ય દેખાડો કરશો, બાહ્ય દેખાડો કરશો તો એમાં બુઝરગી અવશ્ય આવશે. ન કરો. અપની ગીરો આશિક. અને આપણે મોમિનોનો બ્રહ્મ સૃષ્ટિનો જો દાવો કર્યો હોય તો આપણી રહેણી કેવી હોવી જોઈએ? ચલના દેખ કે કહેત હો, ચલના દેખ કે કહેત હો, એ અકલ દઈ તુમે કી. આની પર વિચાર કરો એમ કે છે. આપણે સાંભળીને બેસી રહીએ, આપણે આ બધી ધણીના વચનો સાંભળીને બેસી રહીએ તો આપણે બ્રહ્મ સૃષ્ટિને કહેવાને લાયક છીએ. ધણીના વચનો છે અને એ માર્ગ પર ન ચાલીએ તો, આપણી દ્રષ્ટિ ન બદલીએ તો. એટલે કે જે ચલના દેખ કે કહેત હો, એટલે એક ચોપાઈ છે ને, જો બેઠા આવીએ તો ખડા થઈ જાય, ખડા આવીએ તો ઉભા થઈ જાય, ઉભા આવીએ તો દોડવા તૈયાર થાય, એને તારતમ્યનું ફળ મળે. આપણે આમાંથી કશું કરી રહ્યા છીએ? હા, એક વસ્તુ કરી રહ્યા છે, રોજ સત્સંગમાં આવવાનું અને સત્સંગમાં આવ્યા પછી સાંભળવાનું. કાલ પૂછીએ અથવા સત્સંગ બધા પછી પૂછીએ તો કશું નહીં. શું સાંભળ્યું તો? હતા એના પથ્થર જેવા છે. હવે આપણા ઘરની વાતો જો આપણને ન સમજાય તો આપણે છીએ કોણ? બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે, આપણા ઘરની વાતો છે, ધની બતાવી રહ્યા છે, આપણે ધ્યાનથી સાંભળતા નથી, એને દિલમાં લેતા નથી, દિલમાં વાગોળતા નથી, આની પર વિચાર નથી કરતા કે ધની મને આ બધું આપી રહ્યા છે શા માટે? આટલો તો વિચાર કરો. મને આ દુનિયામાં જો કેટલા બધા લોકો છે, કેટલી વસ્તી છે જો તમે, તો આપણને કેમ મળે છે? આની પર વિચાર કર્યો? આ અમૃતવાણી આપણને કેમ મળી? આ બ્રહ્મવાણી આપણને કેમ મળી? કેમ આપણને ધનીએ બેસક કર્યા? થોડોક તો વિચાર કરો. આપણે એવું તો આપણું કેવું પૂન છે, કારણ કે જે બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે એ આલતુ ફાલતુ જીવો પણ નથી બેઠી. હજારો વર્ષ સુધી એમણે જે તપસ્યા કરી છે અને એ પુણ્યને કારણે આ બ્રહ્મ સૃષ્ટિ આની પર બેઠેલી છે.
આલતુ ફાલતુ જીવ ન સમજો. અને એ જે જીવ છે એ જીવ એટલે કે છે ને કે સોનાની ઝાર પાણીમાં ન નાખો. તમારું જે આ બધું કરેલું છે ને એને ધોઈ ન નાખો. આપણે બધું ધોઈ રહ્યા છીએ. ચલના દેખ કે કહત હો એ અકલ દે તુમે કીને. કે તમને આ બધું કોણ આપી રહ્યું છે, કોણ સમજાવી રહ્યું છે? હવે એક વસ્તુ અહીંયા આગળ આપણને આ સ્ટેજ પર ધણી લઈ ગયા કે આ વચનો છે તું વિચાર કર, આ માર્ગ પર તું ચાલ. આ સ્ટેજ પર આપણને લઈ ગયા ધણી. આ બધું કોણ કરી શકે? આશિક હોય એ કરી શકે, નિષ્પતિ હોય એ કરી શકે, આશિક હોય એ કરી શકે, તમારા પ્રત્યે જેને હમદર્દી છે એ કરી શકે. ધણી આપણને આ બધું કહી રહ્યા છે, પણ એ વચનોને આપણે દિલથી લઈએ છીએ ખરા? આમ તો કહીએ છીએ ધણી વાણીની અંદર બિરાજમાન છે, તો પછી એ વચનો ધણી કહી રહ્યા છે એવું કેમ નથી માનતા આપણે? હવે જો આ ધણીના વચનોને જો આપણે નથી લઈ રહ્યા તો શું થશે? આ બધું જાતે વિચારો ને, આ બધું જાતે વિચારો. તો અહીં આગળ ધણી એક સરસ બીજો પોઈન્ટ આવ્યો છે. તો અહીં આગળ ધણી આપણને આટલું બધું કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. એનો મતલબ એ છે કે ધણી આપણને કેટલો પ્રેમ કરી રહ્યા છે. ધણી આપણને કેટલો પ્રેમ કરી રહ્યા છે. તો જેને નિસ્બત છે, જેને હમદર્દી છે એ કે છે, અને આ ધણીની હમદર્દી આપણી પર છે એટલા માટે ધણી આપણને આ બધું કહી રહ્યા છે. કોઈ હમદર્દી મીન્સ આશિકી છે, એના બધા તુચ્છ શબ્દ કહેવાય, પણ હવે સમજાવવા માટે શું કહીએ કે ભાઈ આશિકી છે એટલા માટે આપણને કહી રહ્યા છે. હવે જો આપણને ધણી કહી રહ્યા હોય અને આપણે કઈ ગ્રંથથી લઈને બેસી ગયા છીએ કે ધણીના હુકમથી આ બધું ખડું છે, ધણીના હુકમથી આ બધું અનુલય થઈ જશે. હવે ક્યાં થશે? જો ધણીના હુકમથી જ બધું કરવાનું હોય તો ધણી આપણને આ સ્ટેજ સુધી શા માટે લઈ જાય? શા માટે વિચારવાનું કે? શા માટે અંદર ડૂબવાનું કે? શા માટે આપણી રહેણી બદલવાની વાત કરે? જો ધણીના હુકમથી જ તો બધું થતું, કશું કરવાની જરૂર શી હતી પછી? આપણે તો આવ્યા નથી ને ગયા નથી, તો વાણી આવી કોના માટે? પરમધામની અંદર આપણે આવ્યા નથી ને ગયા નથી, તો આ વાણીનું અવતરણ થયું કોના માટે? શા માટે આવી? આ બ્રહ્માંડ માટે આવી? નથી વિચારતા, બસ મનમાં આવે એમ બોલી જઈએ છીએ. આપણે ચાર શબ્દો આપણને મળી ગયા એ પ્રમાણે બોલી જઈએ છીએ. ધણીના હુકમથી કરું છે, આપણે હુકમના સ્વરૂપ છે, નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. આપણે હુકમના સ્વરૂપ છે, આમાં કોઈ સંશય નથી. પણ એ હુકમ કયો છે, કેવી રીતે છે, કોની પર હુકમ કરી રહ્યા છે ધણી? જો હુકમના સ્વરૂપ હોય તો હુકમથી આપણને બધું કહે કે ન કે? જો આપણે હુકમના સ્વરૂપ હોય તો હુકમથી આપણને બધું કે, ચલો ભાઈ તમે આ નહીં કરો તો તમને આ થશે, ચલો ઘરે પાછા. લાકડી લઈને આવે ધણી, આવ્યા ના, પ્રેમથી બતાવી રહ્યા છે. તો કોને પ્રેમથી બતાવી રહ્યા છે? કોની પર હુકમ ચલાવી રહ્યા છે? હુકમ હુકમ આપણે કરી રહ્યા છે, હુકમને સમજતા નથી ને હુકમ બસ ધણીના હુકમથી ખડું છે, ધણી આપણને લઈ જશે. આ ગ્રંથિ કાઢી નાખો બહાર, આ ગ્રંથિ બહાર કાઢી નાખો, દૂર કરો. એ જ્યાં સુધી ધણીનો હુકમ આપણે બદલીશું નહીં, જ્યાં સુધી ધણીનો હુકમ આપણે બદલીશું નહીં, ત્યાં સુધી ધામ જવાશે નહીં. અને જે પરમહંસ થઈ ગયા છે એમણે ધણીનો હુકમ બદલ્યો છે.
એમણે ધણીનો હુકમ બદલ્યો છે. ધણીનો હુકમ શું છે, કેવી રીતે બદલ્યો ધણીનો હુકમ? એમણે કે ધણીના હુકમથી આપણે આપણા દિલમાંથી અંતસ્કરણની અંદર ગયા છે. આપણા દિલમાંથી અંતસ્કરણની અંદર ગયા છે અને અહીંયા આગળ અંતસ્કરણથી બધું કરી રહ્યા છીએ. આપણે અંતસ્કરણથી બધું કર્યા છે. હવે એ અંતસ્કરણને મનને નમન કર્યું, અંતસ્કરણને સમાપ્ત કર્યું અને દિલ તરફ ચાલ્યા પાછા. કોણે કર્યું આ? જેને આપણે પરમહંસ કહીએ છીએ કે ભાઈ આ પરમહંસ થઈ ગયા, આ પરમહંસ થઈ ગયા. એમણે કરીને બતાવ્યું કે અંતસ્કરણથી બહાર નીકળી અને દિલના માર્ગ તરફ ચાલ્યા. સંસાર તરફથી વિમુખ થઈ સંસારને છોડી દીધો અને આ માર્ગ પર ચાલ્યા. એ ખરું ને? કહેવાનો મતલબ એમણે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને ભીતરના ચક્ષુ ખોલી દીધા. બસ આ રીતે કરી દો. આપણે પણ આપણને સમજ ન પડે, નો ડાઉટ સમજ ન પડે તો સમજ ન પડે વાંધો નહીં, પણ કોઈ કરે છે એની કોપી તો કરો. બીજી બધી તો કોપી બહુ કરો છો કે આણે આ સાડી લાવી અને સરસ લાગે છે, હું જેને લઈ આવું. આણે આ મેકઅપ કર્યો, તો એ નથી ખબર પડતી કે તું ક્યાંથી લાવી. તો એને 25 વાર પૂછે કે તું કઈથી લઈ આવી સાડી. 25 દુકાનો ફરે, ન મળે એને તો એને છેવટે એને પૂછે તું કઈથી લાવી. કેમ? કે તમારું લક્ષ્ય છે, તો આપણું લક્ષ્ય આ છે, તો આની માટે કેમ નથી કરતું? કોઈની કોપી તો કરો. એટલે મહામતી કહ્યું કે આ વશીકરણ વિદ્યા હું તમને સીધું મારા પગલે પગલે તમે આવો. આ વશીકરણ વિદ્યા તમારે જાણવી હોય, સમજવી હોય તો હું તમને બતાવું. તમે મારા પગલે પગલે આવો. એ માર્ગ પર જવું નથી આપણે, અને ધણીને વશમાં કરવા છે. ધણી દૂત્યો ન જાય એટલે દૂતવા ધણીને પ્રયત્ન ન કરો. હા, એ દિલથી એક પલમાં વશ થઈ જશે. દિલથી એક પલની અંદર વશ થઈ જશે. તું એકવાર ખરા દિલથી મને પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. તું તારી એક આંગળી મને આપને, હું તારું પહોંચ પકડી લઈશ. ધની આ છે. लेनी हकीकत हक की, लेनी हकीकत हक की और देनी इन लोकाना. आशिक जो ए उल्टी जो करत हैं आपन. લેની હકીકત હક કી. ધણીએ આપણને જે ઇલમ આપ્યો છે, આ સમજ આપી છે, આ બુદ્ધ આપી છે, એ હકીકત તમે લો. અને હકીકત લઈ, બ્રહ્મ સૃષ્ટિ છે, હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે. તો હકીકત લઈ, અને હકીકત શું છે? બીજું કશું નથી, આપણા ઘરની વાતો છે. તમે ક્યાં આવે છો એ પરિસ્થિતિ બતાવી રહ્યા છે. આપણું ઘર ક્યાં છે એ બતાવ્યું, અને આપણા ઘરની વાતો બતાવી. બીજું કશું બતાવ્યું ખરું? આપણે ક્યાં આવ્યા છીએ, આ બ્રહ્માંડ કેવું છે, આપણે કોણ છીએ, આપણું ઘર ક્યાં છે, અને ધણી કોણ છે, આ બતાવ્યું, અને આપણા ઘરની વાતો બતાવી. આ હકીકત છે. એટલે આ હકીકત લેવાની કઈ છે, એટલે કે છે લેની હકીકત હક કી. હવે લેવાની મીન્સ લઈને મૂકીને રાખવાની, એ માર્ગ પર ચાલવાનું, એ હકીકત છે. આપણે શું કે ધનીની વાતો સાંભળી અને વાતો સાંભળીને બીજાને આપી. ધનીની વાતો સાંભળીને બીજાને આપી. હવે આની અંદર આપણે ભૂલી ગયા ચાલવાનું એ માર્ગ પર. ઇલમ લઈ અને ઇલમને આપણે વેચી દીધો. ઇલમને વેચી દીધો તો ઈશ્ક જુદો પડી ગયો છે, અને એ ઈશ્ક જુદો પડી ગયો છે, એ અહીંયા બતાવી રહ્યા છે. એટલે કે જે લેની હકીકત હક કી और देनी इन लोकन, और देनी इन लोकन मीन्स आप અહીંયા જાહેર કરી રહ્યા છે. કંઈક સમજ પડી તો બસ ગુરુ થઈ જાઓ. આ અત્યારે ભાવ છે. બધા મને વાહ વાહ કરે મારી. આ ગુરુની પાયલી પર બેસી જાઓ. કંઈક મળ્યું, આપી દીધું.
પણ લીધું તો લઈને તે માર્ગ પર ચાલો ને, દુનિયાને બતાવશો. જેમ એક પતિ પત્ની છે, પતિ ચાલ્યો ગયો છે, 20 વર્ષ નથી મળ્યો, એનો પતિ હરિદ્વારની અંદર છે, કોઈ આવીને બતાવ્યું તો દુનિયાને કહેતી પડશે મારો પતિ હરિદ્વારમાં છે, મારો પતિ હરિદ્વારમાં છે. એ દુનિયાને કહેતી પડશે કે એને એક વાર સાંભળ્યું કે મારો પતિ હરિદ્વારમાં છે, તો બધું મૂકી અને હરિદ્વારમાં જશે એના પતિ સાથે. જો પ્રતિવતા સ્ત્રી હોય તો આ કાર્ય કરશે. દુનિયાને કહેતી નહીં ફરે કે મારો પતિ હરિદ્વારમાં છે. આપણે શું કરીએ છીએ? દુનિયાને કહેતા ફરીએ છીએ. ધનીની હકીકત લીધા પછી એ માર્ગ પર ચાલવાનું છોડી અને દુનિયાને કહેતા ફરીએ છીએ કે મારો ધની આવો છે, મારો ધની આવો છે, મારો ધની. और देने न लोकन आशिक जो ए उल्टी आशिक जो એ ઉલટી જે આશિક હોય એ આવું કદાપી ન કરે, અને એ આપણે કરી રહ્યા છીએ. આશિક હોય એ કદાપી ન કરે. આશિક તો એટલે જે પ્રતિવતા સ્ત્રી હોય એના ધણીની સમજ પડી તો એ દુનિયાને કહે ને કે મારો ધણી અહીં છે, એને સાંભળ્યું તો તરત એ માર્ગ પર ચાલી નીકળે, બધું છોડીને. જેમ જેમ બીજું ઉદાહરણ તમે જુઓ, ફરિયાની અંદર બાળક રમી રહ્યો છે, ફરિયાની અંદર બાળક રમી રહ્યો છે, સાંભળજો સુંદર સાથ. અને બાળકને રડવાનો અવાજ આવ્યો. જે માતા છે એ માતા ઘરની અંદર ગમે એટલું કામ હોય એ બધું જ પડતું મૂકીને ફરિયામાં જાય છે, નથી જતી. કેમ? આશિક છે. માતા બાળકની આશિક છે, એના વગર એક પલ નથી રહી શકતી. બધું પડતું મૂકીને જાય છે ત્યાં આગળ. પછી એ રડવાનો અવાજ આવે છે, એવું કે છે કે આટલું મારું કામ છે, હું પતાવીને જોઉં. કરે છે એવું. તો આ ઉલટી વાત આપણે કેવી રીતે કરી રહ્યા છીએ? એટલે કે છે આશિક જો એ ઉલટી, આશિક જો એ ઉલટી જો કરત હે આપન, આપણે બધા જ આ કરી રહ્યા છીએ. એટલે કહેવાનો મતલબ કે ધનીની જે હકીકત છે, તારતમ્ય વાણીમાંથી એટલે જ કે છે ને કે ઇલમમાંથી છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જે જુદો પડે છે, ઇશ્ક જુદો પડે છે, એ માર્ગ પર ચાલવાનું છે. આપણે એ માર્ગ પર ચાલતા નથી, ઇલમની અંદર આપણે ભરી રહ્યા છીએ. હકીકત અને મારફત, હકીકત સમજ્યા પછી હકીકતને છોડી મારફત તરફ જવાનું છે. ભાઈ સમજ પડી ગઈ, પહેચાન થઈ ગઈ, પછી શું રહ્યું બાકી? પછી ચાલો ને મારફત તરફ. હનીમૂન આપણે કરવાનું. કહેવાનો મતલબ કે મેરેજ કર્યા, મેરેજ નથી કર્યા એ પહેલા આપણે બાયોડેટા જોયા છે, બધાના બાયોડેટા જોઈએ. પણ તમારા હનીમૂન સમયે તમે બાયોડેટા જુઓ તો આપણે આ કરી રહ્યા છીએ કે હવે બધી સમજ પડી ગઈ, આપણે ધરીના છે, આની પણ શુદ્ધ પડી ગઈ, તો પછી હવે બાયોડેટા જોવાની જરૂર નથી, આ બધું જોવાની જરૂર નથી. ઈશ્ક કરો ને. જ્યાં સુધી તમારું લગ્ન નક્કી નતું થયું ત્યાં સુધી બધાના બાયોડેટા જુઓ. પણ લગ્ન નક્કી થઈ ગયું, ફેરા ફર્યા, અને ફેરા ફર્યા પછી બાયોડેટા જોશો તો શું અર્થ? વિચાર કરો સુંદર. અને આપણે એ કાર્ય કરી રહ્યા છીએ. હવે તો ધનીની અંગના છે એવો દાવો કરી રહ્યો છે, તો હવે જો એ દાવો કર્યો હોય તો આપણે આશિકી નિભાવો ને, એ માર્ગ પર ચાલો ને. આપણે ચાલી રહ્યા છીએ અને એ આપણો ગુનો છે, આશિકનો ગુનો આ છે. મેરી રૂહ તો આંખે ખોલ કોણ કહી રહ્યું છે? શા માટે કહી રહ્યું છે? આપણે માર્ગ પર ચાલતા નથી એટલા માટે કહી રહ્યા છે. અને એ આશિકનો ગુનો છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. લેની હકીકત હક કી और देनी इन लोकना, आशिक जो ए उल्टी जो करत है आपन, जो करत है आपन. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામ છે.